નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 5માં એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 એમાં કીધું છે આપના વર્ગમાં સ્લો લંગડી હરીફાઈનું આયોજન કરો. વિદ્યાર્થીઓએ બેલેન્સ જાળવવું અને પગ જમીન પર મૂકવો નહીં. છેલ્લે આવનાર વિજેતા ગણાશે. સ્લો લંગડી એટલે ધીમે ધીમે લંગડી કરીને જવાનું, એટલે આમાં જે છેલ્લે આવે તે વિનર થાય. રેસના પરિણામ પરથી નીચેની વિગતો પૂરું. તો આપણે અહીંયા ખાલી જગ્યા આપેલી છે એ સમજશું અને વિગતો પૂરશું. ઓર ક્લાસ અરેન્જડ અ સ્લો લંગડી રેસ ઓન બ્લેન્ક. અહીંયા લખ્યું છે ડેટ, તો કોઈ પણ એક તારીખ લખવાની જે દિવસે સ્લો લંગડી રેસનું આયોજન કરવામાં આવેલું હોય. અરેન્જ એટલે આયોજન કરવું. તો ડેટ લખશું 10th જાન્યુઆરી અથવા કોઈ પણ બીજી ડેટ લખી શકાય. ધ સ્ટુડન્ટ્સ વેર ઇગર ફોર ધ રેસ. એટલે વિદ્યાર્થીઓ રેસ માટે ખૂબ જ આતુર હતા. ઇગર એટલે આતુર. બ્લેન્ક સ્ટુડન્ટ્સ ટુક પાર્ટ ઇન ધ રેસ. ખાલી જગ્યા વિદ્યાર્થીઓએ રેસમાં ભાગ લીધો હતો. તો આપણે લખશું 9. ધ પાર્ટિસિપન્ટ્સ હેડ ટુ વોક વિથ વન લેગ ઓનલી. અને રેસમાં ભાગ લેનારાઓએ એક પગ વડે જ ચાલવાનું રહેશે, લંગડી કરવાની રહેશે. ધ ફાસ્ટેસ્ટ પાર્ટિસિપન્ટ વિલ લૂઝ ધ રેસ. જે સૌથી ફાસ્ટ પાર્ટિસિપન્ટ હશે, જે સૌથી ઝડપથી આગળ વધતો હશે, તે હારી જશે. યુ કેન નોટ પુટ યોર લેગ્સ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. તમે તમારા પગને નીચે જમીનને અડાડી શકો નહીં. ધ રેસ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. આ રેસ સાચે જ ખૂબ જ રસપ્રદ છે. બ્લેન્ક વોન ધ રેસ. અને અહીંયા કાઉન્સમાં કીધું છે સ્ટુડન્ટ્સ નેમ. તો જે સ્ટુડન્ટ રેસ જીતે એનું નામ આપણે અહીંયા લખશું. તો અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વિની લખશું. બ્લેન્ક વોઝ લાસ્ટ ઇન ધ રેસ. ખાલી જગ્યા રેસમાં લાસ્ટ હતી. તો વિની છે એટલે આપણે અહીંયા લખશું સી. જો કોઈ છોકરાનું નામ હોય તો આપણે અહીંયા લખીએ હી. સો હી સ્ટૂડ ફર્સ્ટ. બ્લેન્ક પુટ હિઝ હર ઓર ધેર લેગ્સ ડાઉન. તો આપણે ધ રેસ્ટ ઓફ 8 સ્ટુડન્ટ્સ, 9 સ્ટુડન્ટમાંથી એક વિની જીતી ગઈ, તો બાકી વધેલા 8 લોકો પોતાના પગ નીચે અડાડી દે છે એવો મતલબ થયો. એટલે એને આપણે અંગ્રેજીમાં લખવું હોય તો આપણે લખશું ધ રેસ્ટ ઓફ 8 સ્ટુડન્ટ્સ. તો પુટ હિઝ ના આવે, કારણ કે 8 છે એટલે બહુ વચન થયું. હિઝ ના આવે, હર પણ ના આવે, અહીંયા આવશે ધેર. સો બ્લેન્ક આઉટ ઓફ ધ રેસ. અહીંયા આવશે આ ખાલી જગ્યામાં ધે, કારણ કે બહુ વચન છે એટલે હી અને સી ન આવે. અને બહુ વચન સાથે વર લાગશે એટલે ત્યાં આ ખાલી જગ્યામાં આપણે લખશું વર. તેથી તે બધા રેસની બહાર થઈ ગયા. પછી તમને કીધું છે રાઇટ ડાઉન ધ રિઝલ્ટ ઓફ સ્લો લંગડી રેસ ઇન ધ ટેબલ. તો અહીંયા રેસમાં જેટલા લોકોએ ભાગ લીધો હોય તે લોકો કયા ક્રમમાં આગળ વધે છે એનું નામ અને મિનિટ્સ એવું લખવાનું છે. અને એના ઉપરથી અહીંયા પ્રશ્ન જવાબ પણ પૂછેલા છે, એના જવાબ પણ લખવાના છે. એના પછી હવે આપણે એક્ટિવિટી 4 સમજીએ. એક્ટિવિટી 4માં કીધું છે હિયર આર ધ ફોટોઝ ઓફ ઇન્ડિયાઝ ઓનરેબલ પ્રેસિડેન્ટ્સ. અહીંયા ભારતના સન્માનીય પ્રેસિડન્ટ્સના ફોટા આપેલા છે, પ્રધાનોના. તો તમને એ ફોટો ઉપરથી અહીંયા કીધું છે રાઇટ ડાઉન ઈચ પ્રેસિડન્ટ્સ નેમ ઇન ઓર્ડર. એટલે તમારે બધા પ્રેસિડન્ટનું નામ ઓર્ડરમાં એટલે લાઇનમાં લખવાનું છે કે પહેલાં પ્રેસિડન્ટ કોણ હતા, એના પછી કોણ હતા, એના પછી કોણ હતા, એવી રીતે. ઓલ્સો રાઇટ ડાઉન ધ પીરિયડ. અને તેનો પીરિયડ, તે કેટલા વર્ષ તેને પ્રેસિડન્ટ તરીકે કામ કર્યું એ પણ લખવાનું છે. અહીંયા ટેબલમાં કીધું છે નંબર, નેમ ઓફ પ્રેસિડન્ટ. ત્રીજું છે ફ્રોમ અને ટુ. ફ્રોમ એટલે એની બર્થ ડેટથી લઈને ટુ. ફ્રોમ એટલે બર્થ ડેટ નહીં, એને જે તારીખથી એઝ અ પ્રેસિડન્ટ કામ કરવાનું ચાલુ કર્યું હોય એ તારીખથી લઈને જે તારીખ સુધી એને પ્રેસિડન્ટ તરીકે કામ કર્યું એ તારીખ. અને અહીંયા છે ઓર્ડર. ઓર્ડર એટલે
ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવી રીતે પ્રેસિડેન્ટનો ક્રમ. તો સૌથી પહેલાં પ્રેસિડેન્ટ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તેઓ 26 જાન્યુઆરી 1950થી 13 મે 1962 સુધી પ્રેસિડેન્ટ રહ્યા અને એ હતા ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એવી જ રીતે આ બધા પ્રેસિડેન્ટના નામ તમને ઓર્ડર વાઇઝ જ આપેલા છે. તો એ પ્રેસિડેન્ટના નામ તમારે અહીંયા લખવાના છે, જેમ મેં લખીને આપ્યા છે એ, અને એની ડેટ પણ મેં તમને લખીને આપેલી છે. તો આ ટેબલ તમે તમારી બાકી નોટમાં અને ચોપડીમાં લખી શકો છો. અને એના ઉપરથી તમને અહીંયા પ્રશ્ન જવાબ પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે, ડૉક્ટર ઝાકિર હુસેન વોઝ 5th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે અહીંયા તમને ખોટું વાક્ય આપેલું છે, એ તમારે સાચું કરીને લખવાનું છે. તો ખોટું વાક્ય છે 5th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અને સાચું વાક્ય આવશે ડૉક્ટર ઝાકિર હુસેન વોઝ ધ 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. બીજું છે શ્રી આર વેંકટેશ્વરમ વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આ ખોટું છે, એમાં કરેક્શન થશે શ્રી આર વેંકટેશ્વરમન વોઝ ધ 8th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ત્રીજું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એ સાચું લખીએ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ 1st પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પછી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એ પણ ખોટું છે. સાચું આવશે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પાંચમું છે શ્રી કે આર નારાયણ વોઝ 12th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. સાચું વાક્ય આવશે ધ કે આર નારાયણ વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા.